રેસ્ટોરન્ટના માલિક સન્ની પાજી દ્વારા હુમલો કરવામાં આવ્યાની ઘટના સામે આવી હતી। ઘટના બનતા જ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ટીકુભા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર ગઈકાલે રાત્રિના જામનગર રોડ પર હુમલો થયાના સમાચારો સોશિયલ મીડિયામાં વહેતા થતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। મોડી રાતની ઘટનામાં સન્ની પાજી દા ધાબા ખાતે સામસામે બોલાચાલી થતા મારામારી થયાની અને ધાબામાં તોડફોડ થયાની ચર્ચા ચાલી રહી છે અને તેને લઈ સન્ની પાજી દ્વારા કંટ્રોલ રૂમમાં માથાકૂટ થયાનો ફોન આવતા પોલીસે તપાસ કરી હતી અને રેસ્ટોરન્ટ ખાતે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો। જોકે બંને પક્ષે સમાધાન થઈ જતા આ મામલે હજુ સુધી એક પણ પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી નથી અને ડેપ્યુટી મેયરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ મૂકી આ માત્ર અફવા હોવાનું જણાવ્યું છે। અમનવીર ઉર્ફે સન્ની પાજીએ પોલીસમાં કરાયેલી નોંધમાં જણાવ્યું હતું કે તેમને પરાપીપળિયાના પાટિયા પાસે સન્ની પાજીદા ધાબા નામની હોટલ આવી છે। તેઓ હોટલ પર હતા ત્યારે 3 વ્યક્તિ જમવા આવ્યા હતા। તેમનું બિલ હોટેલમાં લીધું હોય ત્યારે વિજયભાઈ ગઢવી નામના વ્યક્તિનો ફોન આવ્યો અને કહ્યું કે આ 3 વ્યક્તિનું બિલ લેવાનું નથી, જેથી તેણે કહ્યું કે 3 લોકો બિલ દઈને જતા રહ્યા છે। દરમિયાન નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજાનો ફોન આવ્યો અને ફોનમાં કહ્યું કે હું તારે હોટલે આવું છું, હોટલ બંધ કરાવી દેવી છે તેવી વાત કરી હતી। બાદમાં થોડી વાર પછી નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા, રવિરાજસિંહ, હરદીપસિંહ, ટીંકુભા જાડેજા, વિશ્વરાજસિંહ ઉર્ફે કાનુ, વિજયભાઈ ગઢવી અને અજાણ્યા માણસો હોટલે આવ્યા અને સામસામે ઝપાઝપી થઈ હતી। તેઓ બોલાચાલી કરવા લાગેલા અને ઢીક્કાપાટું મારવા લાગ્યા હતા તેમજ હોટેલમાં તોડફોડ પણ કરી હોય અને કોઈએ 100 નંબર પર ફોન કરતા પોલીસની ગાડી આવી હતી। બાદમાં તે પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન આવ્યો હતો। સામસામે ઝપાઝપી થતાં તેમને શરીરે મૂઠ ઈજા થઈ છે। હાલ કોઈ સારવાર લીધી નથી। વધુમાં જણાવ્યું હતું કે સામાવાળા તેમના મિત્ર હતા અને સમાધાનની વાત થઈ ગઈ હોય જેથી બનાવ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી। રવિવારે રાત્રે જામનગર રોડ પર પરાપીપળિયા પાસે આવેલા સન્ની પાજીદા ધાબા નામની હોટલ પર ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ રવિરાજસિંહ પર હુમલો થયાના સમાચારો વેગવંતા બન્યા હતા। જે મામલે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ મૂકી માથાકૂટની આ ઘટનાને અફવા ગણાવી છે। જોકે આ મામલો આજના દિવસે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે।